વોશિંગ્ટન સ્ટેટમાં રહેતા 47 વર્ષીય હેમંત વિરમાણી માટે ઓક્ટોબર 2025નો એ સમયગાળો જિંદગીની સૌથી મોટી કસોટી સમાન સાબિત થયો, જ્યારે અચાનક એક મોડી રાત્રે તેમના મોબાઈલના નોટિફિકેશનમાં એમેઝોન તરફથી એક ઈમેલ ટપક્યો, જેમાં લખ્યું હતું કે હવે તેમની સેવાની કંપનીને કોઈ જરૂર નથી. 11.5 વર્ષ સુધી જે ઓફિસ અને જે પ્રોજેક્ટ્સ તેમના જીવનનું કેન્દ્ર હતા તે માત્ર એક જ ક્ષણમાં છીનવાઈ ગયા હતા. હેમંતે પોતાની આ શાનદાર કારકિર્દીની શરૂઆત હૈદરાબાદથી કરી હતી અને વર્ષોની અથાગ મહેનત બાદ તેઓ અમેરિકામાં સિનિયર સોફ્ટવેર ડેવલપમેન્ટ મેનેજરના પદ સુધી પણ પહોંચી ગયા હતા. પણ અત્યારે આખી દુનિયામાં ટેક ઇન્ડસ્ટ્રીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈના વધતા પ્રભાવ અને મોટી કંપનીઓના આક્રમણ ખર્ચ કાપના કારણે હેમંત જેવા હજારો અનુભવી અને કાબેલ પ્રોફેશનલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે એમેઝોનના સીઈઓ એન્ડી જેસી દ્વારા કંપનીને વધુ ઝડપી અને અમલદારશાહી મુક્ત બનાવવા માટે જે માળખાગત ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં હજારો લોકોને પોતાની નોકરી ગુમાવવી પડે છે. હેમંત જણાવે છે કે આ આંચકો એટલા માટે મોટો હતો કે તેમની પોતાની ઓળખ ગુમાવ્યાનો અહેસાસ થયો, પણ બીજા દિવસે સવારે જ્યારે તેમના મેનેજરે સાથે 30 મિનિટની મીટિંગ થઈ ત્યારે તેમને સમજાયું કે આ એક વ્યવસાયિક નિર્ણય હતો, પણ વ્યક્તિગત રીતે ખૂબ જ પીડાદાયક હતો. જો કે આ મુશ્કેલીના સમયમાં તેમની હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં ભણતી પુત્રી તેમના માટે સૌથી મોટું પ્રેરણાનું ઝરણું બની. કારણ કે 2024માં તે પોતે એક ગંભીર બીમારી સાથે લડીને સાજી થઈ હતી અને તેની અડગ લડાયક વૃત્તિએ હેમંતને એ શીખવ્યું કે જિંદગીમાં ગમે તેવા સંજોગો આવે પણ આપણા પરિવાર અને જવાબદારીઓ માટે ફરીથી ઊભું થવું જ પડે છે. અને આટલું ઓછું હોય તેમ લે ઓફના થોડા જ દિવસોમાં હેમંતે પોતાના પિતાને પણ ગુમાવ્યા અને તેમને તાત્કાલિક ભારત આવવું પડ્યું હતું. પણ આ તમામ વ્યક્તિગત અને વ્યવસાયિક આઘાતો વચ્ચે પણ તેમણે હાર નથી માની અને અત્યારે તેઓ પોતાની જાતને એઆઈના નવા યુગ પ્રમાણે તૈયાર પણ કરી રહ્યા છે. કારણ કે અત્યારે બજારમાં એવી સ્થિતિ છે કે ઘણા અનુભવી લોકો 200થી વધુ કંપનીઓમાં અરજી કરવા છતાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા જ નથી. અને ખાસ કરીને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વય સંબંધિત પૂર્વગ્રહો પણ એક મોટો પડકાર અત્યારે અમેરિકાની અંદર બની રહ્યો છે. હેમંત હવે દરરોજ કલાકો સુધી એઆઈ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે અને પોતાની આવડતને નવી ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે. સાથે જ તેઓ અઠવાડિયે 2 થી 3 એવી ચોક્કસ જગ્યાએ અરજી પણ કરે છે જ્યાં તેમના અનુભવી અને સાચી કિંમત અનુભવની તેની ત્યાં થાય. અને આ સંઘર્ષમાં તેમને લિંક્ડઇન જેવા પ્રોફાઇલ કે પછી પ્લેટફોર્મ પર પણ ભારે સમર્થન મળ્યું છે, જેમાં તેમના 25 વર્ષ જૂના પરિચિતો પણ મદદે આવ્યા છે. હેમંતનું સ્પષ્ટ માનવું છે કે કંપનીઓ જ્યારે પોતાને સ્ટાર્ટઅપની જેમ ચલાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ઘણીવાર માનવીય પાસાઓને ભૂલી જાય છે. પણ એવા સમયે દરેક પ્રોફેશનલે પોતાનો પ્લાન બી હંમેશા તૈયાર જ રાખવો જોઈએ અને ક્યારેય પણ શીખવાનું બંધ ન કરવું જોઈએ. કારણ કે ટેકનોલોજી બદલાતી રહેશે પણ તમારી લડવાની ક્ષમતા જ તમને વિજેતા બનાવશે. હેમંત અત્યારે દરરોજ જીમમાં જઈને પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન પણ આપી રહ્યા છે અને લોકોને સંદેશ આપી રહ્યા છે કે લે ઓફ એ તમારી વ્યક્તિગત નિષ્ફળતા નથી પણ માર્કેટની એક બદલાતી હકીકત છે જેનો સામનો તમારે હકારાત્મક રીતે જ કરી શકાય. અને તેની આ સફર આજે હજારો ભારતીય એન્જિનિયરો માટે એક મજબૂત આશાનું કિરણ બની છે.